જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર બિલખા કિન્નર અખાડાના નીલમ દેવી લાલગુમ ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ધર્મને ઠેસ પહોંચે તેવું નિવેદન આપેલ। ચૂંટણીના માહોલ સમયે નિવેદન આપવાના સવાલ પર ગોળ આપ્યા જવાબ। કિન્નરો આદિ અનાદિકાળથી રહેલા છે। કિન્નરો શું છે તે જાણવા તમારે કિન્નરો પાસે બેસવું પડે। ધર્મ વિશે ઠેસ પહોંચે તેવું કોઈએ બોલવાનો હક નથી। તમે પણ રાજકારણમાં તમારા જ રોટલા શેકો છો। રાજકારણમાં ધર્મને વચ્ચે ન લાવવો જોઈએ, તેવું ચલાવી પણ નહીં લેવાય। વાત કરીએ તો આ સમયે આ પ્રકારનું નિવેદન આપવાની કેમ ફરજ પડી? વિડિયો તો એમનો ઘણો જૂનો છે। આ સમયે નિવેદન આપવાની ફરજ એ પડી કે અમે જે બિલખાની અંદર, વિસાવદરની અંદર અને ભેસાણની અંદર અમારે બિલખાની અંદર આદિ અનાદિથી કિન્નર અખાડો આવેલો છે। અમારા વડવાઓ અહીંથી યુગોથી રહી અને અખાડાની અંદર રહીને એનું ભજન કરીને ગયેલા છે। તો આ જે દુનિયાદારીને જેને હિજડા છક્કા પાવૈયા કહી ગોપાલ ઇટાલિયાએ એવું આવેદન આપ્યું છે, તો એના માટે મારો એ વિરોધ છે કે જે આ દુનિયાદારી આજે રગની અંદર અમારે એનું અન્ન ભરેલું છે, એને અમારું ભરણ પોષણ કર્યું છે, અને જો અમારા દીકરાઓને, અમારા પ્રજાઓને જો હિજડા છક્કા અને પાવૈયા કહી અને સંબોધે તો હું માં છું, માને આક્રમણ તો આવવાનું જ છે। ખાસ કરીને હાલ અત્યારે જે મતદારો છે, અત્યારે જે ચૂંટણી છે, ચૂંટણીનો માહોલ છે, આ સમયે આ વસ્તુ આવી છે, એને માટે આપ શું કહો છો અને આનો કેવી અસર પડશે? જો રાજકારણની વાત રાજકારણની અંદર, આ ધર્મની વાત છે, ધર્મની અંદર મારું કેવું એમ થાય છે કે બે પાડોશી ઝઘડા કરે તો માણસની જાત 12 મહિના 13 મહિના મગજની અંદર રાખે છે। તો ગોપાલ ઇટાલિયા આ શબ્દ ધર્મ વિશે બોલ્યા કે હજી પાછું કહું છું કે અમે તો કિન્નર છીએ, અમને તો ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે। કિન્નરો તો આદિ અનાદિથી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિનું સર્જન છું ને ત્યારથી કિન્નરો છે, અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પાસે આવી અને બેસવું પડે, ત્યાં તમને ખબર પડે કિન્નરો શું છે। આ અભર્ધવાણી હિજડાઓ, છક્કાઓ, પાવૈયાઓ આવું કહી અને અમારા યજમાનોને આવું કહે છે અને કહે છે કે દીકરીઓ જે ભજન સત્સંગમાં નાચતી હોય એને નાચવા વાળી કહે છે। તો નવલા નોરતાની અંદર આપણા ભારતની અંદર તમામ દીકરીઓમાં જોગણીઓનો અવતાર લઈ અને ગરબા રમે છે, તો શું એને તમે ડિસ્કો કહેશો? હાલો કયો, એને તમે ડિસ્કો કહેવામાં આવે? ના। આ ધર્મની અંદર ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો। તમે કહો છો કે સાધુ સંતો કથાઓ કરે, બ્રાહ્મણો કથાઓ કરે, બધા કરી અને એના રોટલા શેકે છે, તો તમે શું કરો છો? તમે આ રોટલા જ શેકો છો ને, તમે તમારા રોટલા શેકો, તમે તમારા રોટલા શેકો ને ભાઈ, અમે તમને ક્યાં કહીએ છીએ? બાકી ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મની અંદર કોઈને કાંઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં। પણ ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય છે ત્યારે જ આ નિવેદનો શા માટે? ચૂંટણીનો સમય છે નિવેદનો માટે, એ માટે નિવેદનો હું આપું છું કે એ જયારે બોલ્યા છે, હાલો જ્યાં બોલ્યા, પણ અત્યારે મારું કહેવાનું ભાવાર્થ એ થાય છે કે મારા બિલખાની અંદર, મારા વિસાવદરની અંદર, મારા ભેસાણની અંદર જે યજમાનોએ અમને આદિ અનાદિથી કિન્નરોને આદિ અનાદિથી અમને નભાવ્યા છે, અમને અન્નદાન આપ્યું છે, અમને દાન આપ્યું છે, તો આજ એ શબ્દ એને લાગુ પડે છે કે આ હિજડાઓ, છક્કા, પાવૈયા કે છે, તો આવ્યા તો અમારા મલકની અંદર ને। આનો વિરોધ તમે કઈ રીતે કરશો? આ